એસ્પાયરિંગ ઇનર્સ વેલકમ ટુ મેજર કેમિસ્ટ્રી. આજે આપણે બીએસસી સેમ 3 SEC 236 પેપર કોડ માટે ક્વેશ્ચન નંબર 5 જોઈશું, જેની અંદર આપણને પૂછ્યું છે કે પાણીના રાસાયણિક પ્રક્રિયા માટેની પીએચ પદ્ધતિ જણાવો. લાસ્ટ ટાઈમ આપણે TDS જોઈ હતી, હવે અહીંયા આપણે પીએચ પદ્ધતિનું ડિસ્કશન કરવાનું છે. અહીંયા ફરી તમારે 8 પદ્ધતિના નામ લખવાના છે, જેમાં TDS, હાર્ડનેસ, આલ્કાલિયતા, પીએચ મૂલ્ય, ક્લોરાઇડ્સ, સલ્ફેટ્સ, અવક્ષેપિત ક્લોરીન અને ઓગાળેલ ઓક્સિજન એ બધાનો સમાવેશ થાય છે. તેના પછી આપણે જોઈએ કે પાણીનું જે પીએચ મૂલ્ય છે તે H+ આયનની સાંદ્રતા ઉપરથી માપવામાં આવે છે કે ભાઈ કે જે આપણું પ્રક્રિયા થઈ રહી છે રિએક્શનની અંદર કેટલા H+ આયન હાજર છે તેના પરથી આપણે એનું જે કોન્સન્ટ્રેશન છે એના પરથી આપણે પીએચનું મૂલ્ય કાઢીએ છીએ. H+ આયનની સાંદ્રતાના આધારે મળેલ પીએચ મૂલ્યના આધારે પાણીની એસિડિસિટી કે તેની ક્ષારતા એટલે એલ્કલી નક્કી કરવામાં આવે છે. હવે આપણે આપણી જે પીએચની સ્કેલ છે એને દર્શાવી દઈએ. દરેક સ્ટુડન્ટને આ પીએચ સ્કેલ તો યાદ જ હશે. પીએચનું આપણે 0થી લઈને 14 સુધીનું બતાવવાનું છે કે એસિડિક પાણી હશે તો તેની 7થી ઓછી હશે અને બેઝિક હશે તો તેની 7થી વધારે એટલે 14 સુધી હશે. આ થઈ ગયું આપણું પીએચ માપક્રમ ઉપર. આ જે આપણે દર્શાવ્યું છે એ શું છે? આપણું પીએચનું માપક્રમ. અને આ શું છે? અહીંયા ન્યુટ્રલ, તટસ્થ. ઓકે, મૂવિંગ ફર્ધર. સ્કેલ તો આપણે દર્શાવી દીધી, પણ એને જ આપણે વાક્યમાં પણ લખીશું ને કે પીએચનું મૂલ્ય 7 હોય ત્યારે તટસ્થ સ્થાયી, પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું હોય તો એસિડિક, 7થી વધારે હોય તો બેઝિક. અહીંયા આપણે pH બરાબર -log10H+ અને pH બરાબર +log10 1/H+. આ થઈ ગયા પીએચ શોધવા માટેના બે ફોર્મ્યુલા. ઓકે, આના પરથી જો દાખલા આવે તો તમારે આવી રીતે ગણવાના હોય છે. તટસ્થ પાણી માટે H+ આયનની સાંદ્રતા. H+ આયનની સાંદ્રતા કેટલી હોય છે? જ્યારે આપણું પાણી કેવું છે? તટસ્થ છે, તો તે સમયે H+ આયનની સાંદ્રતા 10⁻⁻7 જેટલી હોય છે. pH બરાબર log 1/10⁻⁻7 લખીએ એટલે pH બરાબર 7. આ શું થઈ ગયું? આપણું તટસ્થ પાણીનું pH થઈ ગયું. હવે અહીંયા આપણે pHના મહત્ત્વની વાત કરીએ કે ભાઈ pHનું શું મહત્ત્વ છે? તો વધુ pHવાળા પાણીથી પોપડી જામે છે. ઓકે, એટલે જરૂરી છે કે એક પર્ટિક્યુલર pHનું પાણી હોવું જોઈએ, નહીંતર શું થવા માંડે? પોપડી જામવા માંડે. આલ્કલીય pH એટલે કે બેઝિક pH જે આપણી 8થી 14 છે તેનાથી જૈવિક પ્રવૃત્તિઓ અટકી જાય છે. એટલે વધારે આલ્કલાઇન વોટર હશે તો એ જૈવિક પ્રવૃત્તિઓમાં તકલીફદાયી થશે. એસિડિક pH છે એનાથી ધાતુને કાટ લાગે છે. હવે ચોથો પોઈન્ટ આપણો કહે છે કે આલ્કલીય પાણીનો સ્વાદ એ તુરો લાગે છે. એટલે બહુ બેઝિક હશે તો એનો સ્વાદ આપણને ગમશે નહીં. સામાન્ય રીતે 7થી 8.5 સુધી pH મૂલ્યવાળું પાણી સારી ગુણવત્તાવાળું ગણાય છે. છતાં પીવાના પાણીમાં 6થી 9 pH સુધીનું મૂલ્ય એ માન્ય ગણાય છે. ઓકે, ધીઝ આર ધ પોઈન્ટ્સ. મૂવિંગ ફર્ધર. તો આપણે જોયું કે 6થી 9 સુધીની જે pH છે એને આપણે પીવાના પાણી માટે માન્ય ગણીએ છીએ. તો હવે પાણીની pH કેટલી છે એ ક્યાંથી ગણીશું? તો એના માટેની બે પદ્ધતિઓ છે. બે રીતે આપણે pHની માપણી કરી શકીએ છીએ. પહેલી શું છે? ઇલેક્ટ્રોમેટ્રિક પદ્ધતિ. એની અંદર શું હોય છે? તો આ પદ્ધતિમાં pH મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. pH મીટરનો ઉપયોગ કરી અને એના માટે આપણે પહેલાં શું કરવું પડે? તેના માટે યોગ્ય pH માપક્રમવાળા બફર દ્રાવણની મદદથી કેલિબ્રેટ કર્યા બાદ જ આપેલા નમૂનાનું પરીક્ષણ કરવામાં આવે છે. તો આપણું જે pH મીટર છે એ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એને યુઝ કરતાં પહેલાં આપણે બફર લઈશું. ફોર એક્ઝામ્પલ બફર ઓફ 10 pH ઓર એલ્સ ઓફ 7 pH એવો લઈશું અને એના પછી જ આપણે એને કેલિબ્રેટ કર્યા પછી જ આપણું જે સેમ્પલનું વોટર છે, મેં ધારો કે મારા ઘરના ટેપમાંથી લઈ લીધું તો ટેપ વોટર છે એનું આપણે પરીક્ષણ કરવાનું છે કે એનું pH કેટલું છે. બરાબર, પછી આપણે બીજું એક RO વોટર લીધું કે એનું કેટલું pH છે. એવી રીતે આપણે માપણી કરવાની છે. બરાબર. pH મીટરની સ્વિચને 0 અંક પર ગોઠવવામાં આવે છે. કેલિબ્રેટ કરી દીધું, 0 અંક પર ગોઠવ્યું.
ત્યાર પછી નિસ્યંદિત પાણીની મદદથી સાફ કરેલા ઇલેક્ટ્રોડને પાણીના નમૂનામાં ડુબાડવામાં આવે છે. અહીંયા આપણે નિસ્યંદિત પાણી એટલે લઈએ છીએ કે કોઈ પણ કન્ટામિનેશનના ચાન્સીસ રહે નહીં. ત્યારબાદ પીએચનું અવલોકન કરવામાં આવે છે. આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોમેટ્રિક પદ્ધતિ. હવે જોઈ લઈએ ઇન્ડિકેટરવાળી જે પદ્ધતિ છે એ કેલરોમેટ્રિક પદ્ધતિ. એની અંદર શું છે તો પછી આ પદ્ધતિ છે એની અંદર પીએચ મેળવવા માટે પાણીના નમૂનામાંથી આશરે 10 ml જેટલું એક ટેસ્ટ ટ્યુબમાં પાણી લેવામાં આવે છે. પછી તેમાં 0.1 થી 0.2 ml જેટલું સૂચક ઉમેરવામાં આવે છે. પહેલાં શું કર્યું, 10 ml સેમ્પલ લીધું ઇન અ ટેસ્ટ ટ્યુબ, એની અંદર આપણે 0.1 ml ઓર 2 ml જેટલું સૂચક લીધું. પછી આમ અચૂક ઉમેરવાથી રંગ પરિવર્તન આવે છે. જેવું આપણે ક્લોરીનવાળી મેથડની અંદર જોયું હતું, KBTને એડ કર્યું હતું હે ને, જેમાં રેડથી ભૂરો કલર જોવા મળતો હતો. તેવી જ રીતે જે રંગ આવ્યો હોય તેની સરખામણીએ પ્રમાણિત બફર દ્રાવણ ભરેલી બોટલ સાથે તેમના રંગ સરખાવવામાં આવે છે. હવે જે આપણો એક સ્ટેન્ડર્ડ કલર છે એની સાથે એને સરખાવ્યો. આમ રંગની સરખામણી દ્વારા આપેલ દ્રાવણની પીએચનું મૂલ્ય જાણી શકાય છે. ઓકે, તો આ થઈ ગઈ 2 પીએચ માપવાની પદ્ધતિ. એ પહેલાં આપણે પીએચનું મહત્ત્વ જોયું, એના ફોર્મ્યુલા જોયા. હોપ સો કે તમને આ મેથડ સમજ પડી ગઈ હશે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટિલ દેન કીપ લર્નિંગ.